कृष्ण कन्हैया लाल सनातन धर्म आवेल हरि गुरु संतनी। गुरु करो तो ऐसा करो जैसा पूनम का चंद, तेज खरु पण तपे नहीं उपजावे आनंद। गुरु આપણે ગુરુ પાસે જઈએ ને એટલે ગુરુ મહારાજ આપણને આનંદ સ્વરૂપ આપે। આનંદ એટલે જે સ્વરૂપ આપણે હતું ને એ બળતરા વાળું સ્વરૂપ, અને આનંદ સ્વરૂપ ગુરુ મહારાજ નું સ્વરૂપ છે। અને ગુરુ મહારાજ શબ્દ શીતળતા નો આપે। શીતળતા ક્યારે આવે કે માલિકી ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા જયારે સમજવામાં આવે ત્યારે, નહીતર જાય નહીં। ત્યાં સુધી એવડી કોઈ ઘણા આપણે દબાયું પણ દબાય નહીં। જ્યારે શીતળતા ગુરુ મહારાજ આપે અને એ બરોબર શબ્દ સમજાય તારે શીતળતા આવે, તારે તે ક્રોધ આવે નહીં। નહીતર તો ક્રોધ આવે અને અહમ ફટ આવે। અહમ આવે ને એટલે વસ્તુ કોઈ યાદ ન આવે। યાદ કેમ નથી આવતી કે આપણે એને રિપીટ નથી કરતા આટલી। ગુરુ મહારાજ કે ઘણું આપણને પીસીને કે તમે કંઈક રિપીટ કરો, કંઈક સમજણમાં લો, પણ આપણે સમજણમાં લેતા નથી। એટલે આ ઘડી ઘડીએ યાદ નથી રહેતું એનું કારણ શું છે કે ગુરુ મહારાજ ઘણું આપણને કહે છે પણ આપણે એને પાછળ રિપીટ નથી। અને પદ ગમે એ લેવી તો પદનો રાગ નથી લેતા આપણે। પાછો અંદાજ તો હાલે નહીં, અંદાજે કોઈ દી હાલે નહીં। એટલે ગુરુ મહારાજ આપણને વારી હર વખતે કે દર ગુરુવારે કે તમે ગમે એ પદ શીખો પણ ઢાળો શીખો, અને પદનો જે તમારે ગાવું છે નક્કી રિપોર્ટ કરી વાળો તો એ પદનો તમારે હાલશે પદ, નકર પદ હાલશે નહીં। કોઈ ભજન નહીં હાલે। ભજન ગાવું હોય છે તો એનો ભજનનો રાગ શીખવો જોઈશે, અને નહીં રાગ શીખ્યો તો એ કડી કેમ યાદ આવશે? કડી યાદ આવે નહીં। એટલે આ એક એક વખત આપણને ગુરુ મહારાજ ઘણું કહે છે પણ આપણને યાદ રહેતું નથી। આપણે 4 યુગની વાણી બોલવી છે કે પ્રથમ યુગમાં પહેલા જ સીધા 5 કરોડ નિર્વાણ પદ ને પામ્યા, છતાં 5 કરોડ નિર્વાણ પદ 15 કરોડ ને કે શબ્દ સાહેબ મારા રેખા હોય ખડી જાય। આડું નવળું ઘડી કામમાં જાય, ક્રોધમાં જાય, લોભમાં જાય, મોહમાં જાય, અહીંયા પડી જાય। પછી ઠેઠ આજીવન ટકી ન આપે। હોળ પલનો હીરો હોય અને ટીકમાં ઠરી જાય તો એ જાય ને કચરામાં। એમ આ તે આપણે જો એક ગુરુ મહારાજની રાણી ચૂકી જાય તો જાય કચરામાં। એનું કારણ શું છે કે આપણે ઠેઠ સુધી આ ઘડેકનો તો કોષ છે નહીં, આજીવન કોષ છે કે જ્યાં સુધી આપણે રહેતા હોય રાણીની પાવાની છે, આપણે રાણી પ્રમાણે રહેશું તો આપણે નિભાવી શકશું, અને ગુરુવારે તારે નિભાવી શકશું। અને ગુરુ મહારાજે જે ભજન આપણને સમજાયું કે 4 વાત 104 વાતની કે 10 વાત સુધી શીખડાવી કે એક કોણ છે કે એકો એક આતમ રામ કીધો, એમાં આપણે એકની ઓળખાણ પોતાની આપણે ઓળખાણ કરાવી છે। પોતાની કઈ ઓળખાણ છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, અને ક્યાં હવે જવાનું છે એ તમે તમારું ઘર ગોતી લો। એટલે ગુરુ મહારાજે આપણને બતાવ્યું હતું કે તમારું ઘર કયું છે। એટલે આપણે એવડું ઘરે રહેવાનું છે। આ દેહ આપણું ઘર નથી। આ તો અહીંયા આપણે ખાલી આજીવન સંસારમાં ચલાવવા માટે, સંસારમાં જે કાર્ય કરવાનું છે ને, સંસારમાં આવ્યા છે એટલે સંસારમાં જ આ કાર્ય થાય। અને આ શરીર મળ્યા સિવાય કાર્ય થાય એવું નથી। જો શરીર ન હોય તો કઈ કાર્ય થાય એવું છે નહીં। અને સંસાર ચક્રમાં આપણે આયા શું ભક્તિ એક છે એ એક ગુરુ મહારાજ આપણે રાણી બતાવી। ભક્તિ એટલે રાણી, અને ધર્મ એટલે કર્મ જે કરવી છે એ ધર્મ છે। જો કર્મ ન કરો તો ધર્મ દાવ હારી। આપણે ઘણું કાર્ય કરવું છે પણ કર્મ ન કર્યું તો એ ધર્મ કેમ ટકાવી શકીએ? તો ધર્મ નો ટકાવી શકીએ ને।
અને જો કર્મ ન કરવી તો આજીવિકા હાલે નહીં. હમણે કીધું હતું ને કે કર્મના ફળ ભોગવવા પડે. કર્મ તો કર્યાવીને હાલશે નહીં, તો કર્મનો ફળ તો આવશે જ તે. ગમે તાર કર્મનો ફળ આવે, ગમે એ કાર્ય કરો એનો ફળ આવે જ તે. ભલે આજથી ગમે એ કર્મ કરવી એનું ફળ તો આવે જ તે. અને ફળ આપણે જ પાસ લેવાનું છે, અને આપણે ફળ માટે જ મહેનત કરવાની છે. એ ધર્મ છે આપણો, બીજો ધર્મ છે નહીં. અને ભક્તિ એ તો રેણી છે. રેણી જો આપણે પાળવી તો ભક્તિ થાય એવું છે. ગુરુ મહારાજે આપણે ચોથી ભક્તિ બતાવી. પેલો અવતાર મેં કાગા કેરો લીધો, બીજો અવતાર મેં બગા કેરો લીધો, ત્રીજો અવતાર મેં હંસા કેરો લીધો, અને ચોથો અવતાર મેં સાધુ કેરો લીધો. પછી ભાનરે સરોવર બેઠો, પેલા સર્વ હરિસંતોમાં ભજન કરે, હરિસભામાં ભજન કરે. આ 4 ઠેકાણે કીધું ભજન કરવાનું ચોથા ગીરે. એટલે ચોથા ગીરે ભજન થાય એવું છે. પાદરું ભજન થાય એવું નથી. કોઈ કેવું માળા પહેરવું, કોઈ કે તિલક કરવું, પણ આ તો એના આપણે ખાલી આધાર લીધો. કેનો આધાર વિને હાલી હકના નથી. એટલે આપણને ચલણ ગાડી આપી કે આ ભક્તિના માર્ગે તમારે ચલણ ગાડી જોઈશે. એટલે ચલણ ગાડી સિવાય અહીંયા પોગાતું નથી. આટલું કહીને મારી વાણીને વિરાવો. બોલો સદગુરુ મહારાજ.